સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગીર બાળાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે 20 વર્ષીય આરોપી રમેશભાઈ માયાભાઈ મૈડા છેલ્લા 1 વર્ષથી ફરિયાદી પરિવારની સોસાયટીમાં રહેતો હતો. આરોપી મોબાઈલ ફોન અને વોટ્સએપના માધ્યમથી 15 વર્ષ 4 મહિનાની સગીરા સાથે સંપર્ક કેળવ્યો અને લગ્નની લાલચ આપીને તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.